નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય ફળ સાથે જેનો જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો। સાથે આજે પ્રશ્ન લઈશું કે ભાઈ ઘણા લોકોને વિદ્યામાં અભ્યાસમાં તકલીફ થાય છે તો એનું નિવારણ શું? અમુકના સંતાનો ભણવામાં ખૂબ સારા રીતે નથી થઈ શકતા પાસ, ખૂબ સારા ઉત્તરણી નથી લાવી શકતા, વાંચેલું યાદ નથી રહેતું, તો આ બધા પાછળ મુખ્યત્વે શું કારણ છે અને એનું શું કરવાથી આપણા બાળકને વિદ્યામાં વધારો થાય, તો આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ। સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો। હવે સર્વપ્રથમ તો આવતીકાલે 14/11/2024 ને ગુરુવાર છે, તિથિ વિક્રમ સંવત 2081, કારતક સુદ 13 છે, મેષ રાશિનો ચંદ્ર, સાથે આવતીકાલે અલઈ ચંદ્ર મેષ રાશિનો છે, અલઈ એના મૂળાક્ષર છે, અશ્વિની નક્ષત્ર છે, સિદ્ધિ નામનો યોગ છે, તો કરણ તૈતિલ નામનું ચાલી રહ્યું છે। આ તૈતિલ નામનું કરણ તમારા જીવનમાં કોઈ સારી આશા લઈને આવે। જો વાત કરવામાં આવે આગળ તો જે વિછુડો કે પંચકની વાત છે તો કાલે પંચક સવારે 3 ને 12 કલાકે ઉતરશે, વિછુડો નથી। સૂર્ય અત્યારે જુઓ તો તુલા રાશિમાં અને ચંદ્ર મેષ રાશિમાં આવશે, એટલે કે સૂર્ય તુલા રાશિમાં અને ચંદ્ર મેષ રાશિમાં છે। સવારના 6 ને 52 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 5 ને 55 કલાકનો છે, 5:55 સૂર્યાસ્ત થશે અને ચંદ્રોદય છે જે 4:35 નો, કાલે ચંદ્રાસ્ત 13-14 છે। અભિજીત મુહૂર્ત 12:01 થી 12:46, તો રાહુકાળ બપોરે 1:46 થી 3:09 નો રાહુકાળ રહેશે। અને રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું। રાહુકાળમાં કરેલા કામ લાંબા પાયે નાના મોટા વિઘ્નો આપે છે, રાહુકાળમાં કરેલા કામ ક્યાંક ને ક્યાંક અથડામણ તકલીફ આપે છે, તો આવું કોઈ વસ્તુ બને નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। રાહુકાળમાં કરેલા કામ તકલીફ આપે તો એકંદરે કાલે દિવસ મધ્યમ, નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે। કાલે રાહુકાળમાં કોઈ લાંબી મુસાફરી ના કરો, તેનું ખાસ ધ્યાન રાખજો। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં દર્શક મિત્રોને આગળ આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો। કાલે પહેલા તો બુધવાર છે, લીલા વસ્ત્રનું દાન કરો, એનાથી ઉત્તમ કશું જ નથી। ગરીબ વ્યક્તિઓને લીલા વસ્ત્રોનું દાન બહુ જ સારું ઉત્તમ મળશે। લીલા વસ્ત્રોનું દાન કરવાનું। ગ્રીન કલર એટલે બુધનો કલર થયો, લીલા કલરનો કલર એ બુધને લગતો કલર છે। તમારા બુદ્ધિમાં, બળમાં, વાણીમાં, વર્તનમાં વિકાસ થાય તેના માટે બુધની ઉપાસના કરવી પડે। તો ભાઈ કાલે લીલા કલરની બને એટલી વસ્તુનું દાન કરો, જેમ કે ગાયને ઘાસચારો ખવડાયો, લીલા મગનું દાન કર્યું, કબૂતરને મગ ખવડાયા, તો બધું સારું રહેશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને હવે આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો। પહેલું શુભ ચોઘડિયું 6:52 થી 8:15 કલાકનું, બીજું લાભ ચોઘડિયું 12:23 થી 1:46 કલાકનું, ત્રીજું અમૃત ચોઘડિયું 1:46 થી 3:09 કલાકનું, પછી આવશે શુભ ચોઘડિયું જે 4:32 થી 5:55 કલાકનું છે। એટલે કે આ બધા થયા સારા અને શુભ ચોઘડિયા। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરી છે તો આ ચોઘડિયામાં થાય। રાત્રિનું ચોઘડિયું રહેશે અમૃત ચોઘડિયું જે 5:55 થી 7:32 નું રહેશે। તો આજે રાત્રિનું ચોઘડિયું, તમારે કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યની શરૂઆત કરી છે તો આ ચોઘડિયામાં કરી શકો છો। સારા ચોઘડિયામાં કરેલું ફળ હંમેશા સુખાકારી ફળ આપે છે, સુખદાયી ફળ આપે છે।
માટે કોઈ પણ પ્રકારના સારા કામ કરવા તો આ ચોઘડિયામાં થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આજની વિશેષ ચર્ચામાં વાત કરીશું કે ઘણીવાર એવું થતું હોય છે, એટલે કે વાત કરીએ કે આજે બુધવાર છે, બુદ્ધિનો દિવસ એને કહેવાતો હોય છે. વાલીઓને હંમેશા એક ચિંતા રહેતી હોય છે કે બાળકો પાછળ ગમે એટલી મહેનત કરી લે પણ બાળકોને બુદ્ધિમાં થોડુંક ઓછું તેવું એમનું પ્રદર્શન કરી શકતા હોય છે. વિદ્યામાં, શિક્ષણમાં તેમનું સારું એટલું પ્રદર્શન તેઓ એટલું બહાર નથી બતાવી શકતા. તો તે પાછળનું તેનું નિવારણ શું લાવી શકાય? બહુ સરસ પ્રશ્ન છે. ઘણી વખત બાળકો પોતે એટલા કન્ફ્યુઝ હોય છે કે અમે મારા ભણીએ છીએ ગણીએ છીએ પણ સારું માર્ક નથી આવતા. એમના પેરેન્ટ્સ ચિંતામાં હોય છે કે ભાઈ અમારું બાળક ભણે છે છતાં પણ કોઈ સારા ઉત્તીર્ણ રીતે પાસ નથી થઈ શકતો, મહેનત કરે છે તો પણ સારા કામ નથી થઈ શકતા. તેની પાછળ મુખ્યત્વે એક કારણ છે જે બુધ ગ્રહ છે. વિદ્યા, અભ્યાસ અને વાણી અને વર્તનનો જે ગ્રહ કીધો છે બુધ ગ્રહ કીધો છે. તમારી કુંડળીમાં જો બુધ પ્રબળ હોય તો માણસ વાણી, વર્તન અને વિલાસમાં ખૂબ સારો પ્રદર્શન કરે છે. પણ જો તમારી કુંડળીમાં બુધ નબળો હોય એટલે કે મીન રાશિનો બુધ હોય, 6ઠે 8મે કે 12મે બેઠો હોય તો માણસને અભ્યાસમાં તકલીફ થાય છે, વિદ્યામાં તકલીફ થાય છે. માટે આપણે બુધ ગ્રહની પૂજા ઉપાસના કરવી પડે. બુદ્ધિ, વિકાસ સાથે વાણી, વર્તન આ બધું બુધ ગ્રહને રિલેટેડ છે. ભગવાન ગણપતિ બુધના માલિક છે, તેથી જ કીધું છે શુભમ કરોતિ કલ્યાણી આરોગ્ય ધન સંપ્રદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપક જ્યોતિ નમસ્તુતે. ભગવાન ગણપતિના મંત્રના જાપ સાથે આપણે મંત્રોની શરૂઆત કરીએ છીએ. ભગવાન ગણપતિ દરેકના મનમાં સારી બુદ્ધિ આપે, વિકાસ થાય અને સારું વાણીને વર્તન આપે તેવી પ્રાર્થના માટે આપણે બુધ ગ્રહની પૂજા કરતા હોય છે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન બુધની પૂજા કરવાથી તમારા વાણી, વર્તન અને વિલાસમાં વધારો થાય છે. ભગવાન ગણપતિને રોજ ગણપતિના 12 નામ બોલવાના. ભગવાન ગણપતિના 12 નામ બોલવાના. ઓમ એકદંતાય, ઓમ લંબોદરાય, ઓમ વિઘ્નહાય દેવાય, એવા 12 નામ છે. તો ભગવાન ગણપતિના 12 નામ 12 વખત બોલવાના. સાથે એક બીજી સરસ મજાની વસ્તુ ભગવાન ગણપતિને પ્રિય છે, દુર્વા છે. નિત્ય ક્રમ પ્રમાણે ભગવાન ગણપતિને દુર્વા ચડાવવાથી, તમારા બાળકના હાથથી ચડાવવાથી તમે એના બુદ્ધિમાં વિકાસ જોઈ શકશો. કોઈ પણ અંગારકી ચોથના દિવસે તમારા બાળકને કહેવાનું કે 108 વાર ઓમ ગણ ગણપતે નમઃ લખીને ભગવાન ગણપતિની અગાડે ચિઠ્ઠી મૂકી દે. જે લોકોને 10મા 12માની પરીક્ષા આવે છે એ લોકો ખાસ કરે. 10મા 12માની પરીક્ષા વાળા ખાસ કરે. આ અંગારકી ચોથ નજીક આવે ત્યારે ઓમ ગણ ગણપતે નમઃ એવો 108 વાર લખીને ભગવાન ગણપતિને મૂકી દે. તમારા બાળકના સારા માર્ક પણ આવશે, સારી રીતે પાસ પણ થશે ને ઉચ્ચ ક્ષેત્ર પર કારકિર્દી પણ મેળવી શકશે. તો આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. ઇલેક્ટ્રિક વસ્તુ, અગ્નિને લગતી વસ્તુઓથી કાલે મેષ રાશિવાળા દૂર રહે. ગળાને લગતી કોઈ સમસ્યા ના થાય. ખાવા પીવામાં ધ્યાન રાખે, બહારનું ખાતા પીતા ધ્યાન રાખે. સમાજમાં મહત્વનું સ્થાન મળશે. સાથે નાનો મોટો મુશ્કેલીનો કોઈ સામનો પણ કરવો પડે. પીળો શુભ કલર, શુભાંક 5. વૃષભ રાશિને સ્વાસ્થ્ય સારું રહેશે. સ્વાસ્થ્ય ઘણા સારી રીતે આગળ તમારું કામ થાય. નજર ના લાગે ભાઈ. વૃષભ રાશિ દેખાવડી રાશિ છે, જલ્દી નજર લાગી જાય તેવી રાશિ છે. તો ભાઈ કોઈનું નજર ના લાગે, કાળો ટીકો કરીને જવાનું કાનની પાછળ, જેથી નજરના દોષ ના થાય. ખોટી વાત ઉપર ચીડાવવું નહીં. જીવનમાં કંઈ અદ્ભુત કાર્ય થશે, નવા કાર્ય થશે. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. મિથુન રાશિને કસરત કરવાથી દિવસ સારો જાય. કોઈ પણ પ્રકારની નાની મોટી કસરત કરજો, લાભ થાય. મહત્વની બાબતનો ખુલાસો થાય. જૂના મિત્રોને મળવાનું મન થશે. જૂના મિત્રો જોડે હરવા ફરવાનું મન થશે. લાગણી સમજાય. લીલો શુભ કલર, શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ, બાકી રહેલા નાણાં પાછા આવે, સાચી સલાહ મળે,
જમીન મકાનમાં ફેરફાર થતા જોવાય છે, સાથે લોકો તરફથી ખાસ ધ્યાન જોવા મળે. જાંબલી શુભ કલર શુભાંક 6 છે. સિંહ રાશિને ચોરી ના થાય તેનું ધ્યાન રાખજો. ચોર આવે અને ચોરી કરે, બરોબર, પણ કોઈ પણ પ્રકારની વસ્તુ આપણી ચોરાઈ ના જાય. પર્સ, પાકીટ, સોના ચાંદી કશું બી ખાસ ધ્યાન રાખવાનું કાલે સિંહ રાશિ વાળા. અને કોઈ જગ્યાએ આડી અવળી વસ્તુ મૂકી ના દેતા, ખોવાઈ ના જાય, ભૂલી ના જવાય, આ બધું ધ્યાન રાખવાનું. બાળકોને સાચવવાથી લાભ રહેશે, બાળકોને સાચવજો. માતા પિતાના આશીર્વાદથી બહુ સારા કામો આગળ વધશે. કોઈ તકલીફમાં ખોટ ના આવે, ક્યાંય નાની મોટી તકલીફ ના થાય તેનું ધ્યાન રાખીશું. વાદળી શુભ કલર શુભાંક 3 રહેશે. કન્યા રાશિને રચનાત્મક કાર્યોની શરૂઆત થાય, કોઈ પણ સારા એવા રચનાત્મક કાર્યો થશે. માતા પિતાના આશીર્વાદ લઈને કામ કરવા, માતા પિતાના આશીર્વાદથી કામ આગળ વધશે. કામનું દબાણ રહ્યા કરે, મોસાળ પક્ષથી ફાયદો થાય. ગુલાબી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણી સાથે સળગતા સવાલોને લઈને કોલર જોડાયા છે. હેલો. હાજી નમસ્કાર. જી નમસ્કાર. હાજી, આપનો કાર્યક્રમ જોઉં છું પણ કોન્ટેક્ટ નથી થતો. જી આજે વળી સંપર્ક થઈ શક્યો છે. જી હું પોતે એક શિક્ષકમાં છું અને 26 વર્ષથી ગામડે નોકરી કરું છું. ખૂબ સરસ. જી હા તો મારા બદલીના યોગ ક્યારે છે એ મને કહો. જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 5/6/1973. જી જન્મ સમય. જન્મ સમય યાદ નથી પણ જન્મ સ્થળ છે મંગળવાર છે. જી નહીં, જન્મ ક્યાં થયો તો સાહેબ તમારો? હા, મારો જન્મ છે તો નાની કઠેચી નામનું ગામ છે, લીંબડી તાલુકા. કર્ક રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર 5મની તિથિ અને મંગળવારના દિવસે જન્મ છે. વાત સાચી. આશ્લેષા નક્ષત્ર અને 5મ હતી. બીજું, કુંડળીમાં ચંદ્ર 12મે, સૂર્ય તમારો અત્યારે શનિની સાથે છે. હવે તમારે બદલીના યોગ સાહેબ હાલમાં છે કે નહીં તેના માટે અત્યારે મહાદશા અંતરદશા જોવી પડે. ચંદ્રની મહાદશા ચાલે છે. 2025ની જૂન પછી તમારી બદલી થાય તો થાય સાહેબ. એટલે 2025ની જૂન પછી બદલીના યોગ સંભવ છે, જે 2026ની ઓગસ્ટ સુધી ચાલવાનો છે. તો નાના મોટા સારા તમને પરિબળો કામ કરશે, જેમાં તમને લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર પણ જોડાયા છે. હેલો. હેલો. હા, જય શ્રી કૃષ્ણ. મારે જય શ્રી કૃષ્ણ બેન. હા, મારે એ જાણવું છે કે મારા બેબીની કુંડળીમાં સૂર્ય રાહુ પેલા ખાનામાં છે અને રાહુ એનો 27 અંશનો છે અને કુંડળી જોડાવેલી છે. તો એ રાહુ 27 અંશનો છે અને મેષ રાશિનો છે. તો એ કેટલા વર્ષ સુધી ખરાબ પરિણામ આપશે? જન્મ તારીખ, સમય, સ્થળ બોલો બેન. જ્યોતિષ તમે હોય એવું લાગે છે. જન્મ તારીખ બોલો. હા, એને જન્મ તારીખ છે બેબીની 21/8/97 છે. જી જન્મ સમય. અને જન્મ સમય તો ખબર નથી ને જન્મ સ્થળ છે અહીંયા આપણે લીંબડી તાલુકામાં. જી જન્મ સમય ખબર નથી તો બેન તમે કુંડળી કેમ નહીં કાઢી? મીન રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન. હવે સૂર્ય રાહુ સાથે આવે છે. સૂર્ય 4 અંશનો આવે છે બેન, મઘા નક્ષત્રનો, અને રાહુ 26 અંશનો આવે છે. સાથે જોડે બુધ છે, લાભસ્થાનમાં છે. એટલે નહીં સારું બેન. સૂર્ય રાહુ તકલીફ આપે, 100%ની વાત છે ને, એમાં લાભસ્થાનમાં છે. પિતા સાથે એને બે છે, એક સૂર્ય રાહુ ને એક શનિ ચંદ્રનો વિષયોગ. હેરાનગતિ કરે, તકલીફ આપે બેન. અને બીજું કે શુક્ર પણ જો એની કુંડળી કેવી છે, મંગળ અસ્તનો છે, શુક્ર નીચનો છે, ગુરુ મકર રાશિનો અસ્તનો છે, કેતુ 5મા સ્થાને પણ અસ્તનો થયો છે, શનિ ચંદ્રનો વિષયોગ છે 6ઠ્ઠા સ્થાનમાં, સૂર્ય બુધ ને રાહુ ત્રણે લાભ સ્થાનમાં છે. પણ સૂર્ય જોડે રાહુ ને બુધ જોડે રાહુ છે. એક કે ગ્રહ કુંડળીમાં સારો નથી બેઠો. બધા અસ્તના ને નીચના છે. કોઈ સ્વગૃહી કે સારો થઈ નહીં બેઠો. જે સૂર્ય છે એ રાહુ જોડે છે. કુંડળી થોડી અઘરી છે. નવગ્રહના મંત્રો જાપ કરાવજો તો એનો લાભ થશે, નહીં તો આગળ જતા હેરાનગતિ થાય. ખાસ કરીને નવગ્રહના મંત્ર જાપ કરાવડાવો અને નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણની પૂજા ઉપાસના કરાવડાવો, લાભ રહે. બાકી કુંડળીમાં ઘણું ભોગવવાનું લખ્યું છે, તો આટલું કરાવજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, સમસ્યા સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી હેલો. જી સંભળાય છે, બોલો.
હા, મારા બાબાની જન્મ તારીખ 29/1/2001. જી એના નોકરીનું ક્યાંક ઠેકાણું આમ જાય 2 મહિના જેવું કરે ને કઈક મેળ શનિ થતું નીચનો નથી હોય અને એટલે આવું થાય. લગ્નના ચલો હવે મને યોગ સમય અને સ્થળ આપો. સમય 9:30 રાત્રિના જી અને સ્થળ અમદાવાદ. જી જો મેં કીધું ને શનિ નીચનો હોય, ગુરુ ને શનિ જયારે નીચના થઈને બેઠા હોય ને ત્યારે આ સમસ્યા થાય બેન. મીન રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, ઉત્તર ભાદ્રા નક્ષત્ર, 5મની તિથિ. ગુરુ ને શનિ મેષના નીચના થઈને બેઠા છે. શનિ મેષનો નીચનો થાય. મેં પહેલા બી કીધું છે ને અત્યારે બી કહું છું, જેટલાની કુંડળીમાં શનિ મેષ રાશિનો નીચનો હોય ને 2 વર્ષથી વધુ કોઈ એક જગ્યા પર ટકી ના રહે, બદલાય જ જાય કોઈ પણ અંગત કારણોસર. શનિની પૂજા ઉપાસના કરાવો. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ ના મંત્રો જાપ. નિત્યક્રમ પ્રમાણે શનિ મહારાજની ઉપાસના અને દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરાવશો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. હેલો. જી બેન. જય દ્વારકાધીશ મહારાજ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. મારા ભાઈની બર્થડે છે 28/10/1999. જી જુનાગઢ જન્મ સ્થળ. જી સવારે 10 અને 15 નો ટાઈમિંગ છે. જી અમારે ઘરનું મકાન લેવું છે અને એના લગ્નનો યોગ ક્યારે છે અને એ જોબ કરે છે ને એમાં એને થોડીક માનસિક અશાંતિ જેવું લાગ્યા કરે છે. હમણાં એને બહુ અશાંતિ જેવું લાગે છે. જો હમણાં જ મેં કીધું શનિ નીચનો હોય ને એટલે માણસને નોકરીમાં પ્રોબ્લેમ હોય. તમારા છોકરાને ભાઈને બી ગુરુ શનિ 6ઠા સ્થાનમાં મેષનો નીચનો છે. શુક્ર સારો છે, સૂર્ય બુધ બી સારો છે. એને ગવર્મેન્ટમાં ટ્રાય કરાવડાવો ને બીજું કળા ક્ષેત્રમાં કામ કરાવડાવો, સારું રહેશે. સાથે કટકી કમિશન દલાલીને લગતા ધંધા કરે તો પણ બહુ સારું. તો આ બધું છે. નોકરીમાં, પ્રાઇવેટ નોકરીમાં તો એને બિચારાને મેં કીધું હમણાં એ પ્રમાણે 2 વર્ષથી વધુ મેળ જ ના પડે, હેરાન થાય. તો આટલું કરાવડાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. હેલો. જી બેન. જય શ્રી કૃષ્ણ કિશનભાઈ. જય શ્રી કૃષ્ણ બેન. મારે છે ને હું પોરબંદર થી બોલું, મીનાક્ષીબેન બોલું. જી મારે પ્રશ્ન છે કે કિરણ ભાડેના મકાનમાં છે ને મારે રહેવા જવાનું શનિવાર ને 16 તારીખ છે, તો શનિવારે મુહૂર્ત કરાય કે ન કરાય? જો શનિવારે વદ એકમ છે બેન. તો બીજું મને મુહૂર્ત કહો તમે. હવે આ પિતૃઓનો મહિનો છે. શનિવાર કરતા જો શુક્રવાર થઈ શકતું હોય ને બેન તો એનાથી ઉત્તમ કશું જ નહીં. તો થઈ શકે તો શુક્રવારના દિવસે કરી નાખો. શનિવાર સારું નહીં. આપણે એમાં પિતૃઓનો મહિનો છે ને વદનો, તો ના કરો તો સારું. તો શુક્રવારનું જો ગોઠવણ થતી હોય ને તો એનાથી ઉત્તમ કશું જ નથી. શુક્રવાર કરી નાખો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. હાલો. 26/10/2018. જી જન્મ સમય રાત્રે 10:11 જી અને સ્થળ અમદાવાદ. જી તેનું ભવિષ્ય કેવું છે આરોગ્ય અને ભણવા માટે? હવે જે પ્રમાણે કુંડળી બની છે બેન, અને મિથુનનો ચંદ્ર, વૃષભનું લગ્ન, આદ્રા નક્ષત્ર, મંગળવારનો દિવસ છે. મંગળ કેતુ છે. ટેકનિકલ લાઈનમાં છોકરો આગળ જાય, કોમ્પ્યુટર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એઆઈ, ટૂંકમાં લેપટોપથી જે પણ લગતા કામ હોય ને એમાં સૌથી એક્સપર્ટ થાય. બીજું સૂર્ય બુધ 5મે છે, સરકારથી પણ નાનો મોટો લાભ થાય, સરકારી ક્ષેત્રોમાં પણ સારું ફળ મળે. કુંડળી સારી છે, ચિંતા કરવાની બાબત નથી. થોડોક નેગેટિવ હોય છોકરો, નકારાત્મક વિચારો ધરાવતો હોય, કારણ કે જે મેઇન કેન્દ્રોના સ્થાન છે ને ખાલી છે એટલે. પણ આમ કુંડળી સારી, ટેકનિકલ લાઈન, સરકારથી લાભ, પર્સનાલિટી પડે એની, પ્રચંડ આમ વ્યક્તિત્વ હોય, તો બધું સારું છે, ચિંતા ના કરશો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીએ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ સ્વાસ્થ્ય સાચવે, શરીરની કાળજી રાખે, જમીન મકાન માટે દિવસ સારો ઉત્તમ છે. મહેનત રંગ લાવશે, એકલા સમય પસાર કરવાનું મન થશે. અમુક વખત નહીં, બેઠા બેઠા એકલા શાંતિથી એકલા બેસવું છે. પોપટી શુભ કલર અને શુભાંક 2 છે. વૃશ્ચિક રાશિને હિંમતમાં વધારો થાય. પૈસાની લેવડ દેવડ બને તો ના કરશો. પૈસાની લેવડ દેવડ ના થાય તેનું ધ્યાન રાખજો. નાના મોટા નિર્ણય કોઈ સારા અગત્યના લેવાશે. જુસ્સામાં વધારો થશે. રાખોડી શુભ કલર અને શુભાંક 4 રહેશે.
ધનરાશિને અણધારી ભેટ, આકસ્મિક નાની મોટી ભેટ મળતી રહેશે. મોસાળ પક્ષથી લાભ છે. ધાર્મિક સ્થળની મુલાકાત છે. ચહેરાની ચમકમાં અનેરો વધારો જોવા મળે. સોનેરી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિવાળા એમના જીવનસાથી જોડે કોઈ નાની મોટી યોજના બનાવી શકે છે. સાથે કોઈ જગ્યાએ સારા આમંત્રણ પણ મળશે. ખુશીમાં દિવસ પસાર થશે. આંતરિક શક્તિમાં વધારો થશે. કેસરી શુભ કલર શુભાંક 5. કુંભ રાશિને જમવામાં બહાર ધ્યાન રાખવું, હરવા ફરવામાં ધ્યાન રાખવું. તબિયત ખાસ સાચવવી, મહેનત વધારે કરવી. કાલે ચંદનનો ચાંદલો, ગુરુવારનો દિવસ, બુધવારનો દિવસ બહુ જ સારો. કુંભ રાશિ ચંદનનો ચાંદલો કરજો. રાતો શુભ કલર શુભાંક 7. વાત કરીશું મીન રાશિની. વિચારો બદલાયા કરે, વિચારોમાં પરિવર્તન આવે, નાના મોટા નવા વિચારોની શરૂઆત થાય. પરિવારની તબિયત સાચવીને કામ કરીશું. નવા સપના જોવાઈને પસંદગીને લગતા કામ પૂર્ણ થશે. આસમાની શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીએ હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. હિનલ બેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઉપાડશે. આવનારું વર્ષ કેવું છે ભાઈ? એ બધા કિંગ એન્ડ ક્વીનના જ કાર્ડ છે. સારું છે ભાઈ. તો ક્વીન ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ કાઢ્યું છે. જેનો પણ કાલે જન્મદિવસ છે એ લોકો ક્વીન, રાજાને રાણી મળી જશે અને રાણીને રાજા મળી જશે. વરસ સારું, સુંદર મજાનું. શરણાઈઓ વગાડવાની તૈયારી. અબન્ડન્સ, પ્રોસ્પરસ, સક્સેસ, વેલ્થ એટલે કે ગુજરાતીમાં સુખ, સમૃદ્ધિ ને શાંતિ તમારા પોતાના ઘરે આવશે. સફળતા મળવાના ખૂબ સારા યોગ છે. જે અટકેલા કામો છે, જે ઘણા સમયથી બાકી નથી રહેતા, તે બધા પૂર્ણ થશે. બહુ સારું કાર્ડ છે ભાઈ. ક્વીન ઓફ પેન્ટિકલ્સ માં લક્ષ્મીજીના કાર્ડને સાથે સરખાવે છે. એટલે ટૂંકમાં જ્યારે લક્ષ્મી આવે ત્યારે પછી કોઈ ચિંતા જ ન હોય. દુનિયાનો સૌથી મોટો સિક્કો છે. ચિંતા નહીં કરવાની. વરસ સારું, સુંદર. શું કરવાથી આખું વરસ સારું જાય? જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, દર શુક્રવારે ને બુધવારે 5 કમળ કાકડીમાં લક્ષ્મીજીને ચડાવશે. તમારા ઘરના લક્ષ્મીજીને ચડાવો કે પછી મંદિરમાં ચડાવો, પણ દર બુધવારે ને શુક્રવારે કમળ કાકડી 5 ચડાવવાની રાખજો. વરસ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. કાલનો દિવસ કેવોમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.